નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે વિશેષ વ્યક્તિત્વ સાથે સંવાદ કરીએ છીએ, તેમને બોલાવીએ છીએ, તેમને ઓળખવાનો અને એ ઓળખને તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આજે એક એવું વ્યક્તિત્વ આપણી સાથે આ રાઉન્ડ ધ ટેબલમાં જોડાવા જઈ રહ્યું છે કે તેમનું સમાજમાં ખૂબ મોટું નામ છે. એ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એ સમાજનું એ આખાય સમાજમાં અને સાથે સાથે રાજકારણમાં પણ ખૂબ મોટો પ્રભાવ છે. ત્યારે આપણી સાથે જોડાયા છે ખોડલધામ કાગવડ સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલ. નરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હવે ખાસ તો 2017માં, કારણ કે 2017માં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આમ તો ટ્રસ્ટની શરૂઆત તો લગભગ હું માનું છું 2011થી આખા એ વિચારની શરૂઆત થઈ ગઈ હતી કે સમાજ માટે કંઈક કરવું છે. હવે 2017માં જયારે મંદિરને મૂર્ત સ્વરૂપ જયારે આપવામાં આવ્યું અને એ વખતે હું માનું છું ત્યાં સુધી દેશની દુનિયાને ખબર પડી ગઈ હતી કે ખોડલધામ ટ્રસ્ટ એ સંસ્થા છે શું. કયા હેતુ સાથે આ ટ્રસ્ટની શરૂઆત કરી હતી? હું આપને શરૂઆતથી વાત કરું. 2004-05ની આસપાસ મારી એજ ગ્રુપના મિત્રો અમારા સમાજના એકત્રિત થયેલા અને દરેક સમાજની ચર્ચા વિચારણા થતી. ખાસ કરીને લેવા પટેલ સમાજ ખૂબ બોળો છે અને જ્યારે આવડો મોટો સમાજ હોય અને મધ્યસ્થ છત્ર નથી એવું બધાના મનમાં હતું. બધા સમાજની ક્યાંક ને ક્યાંક આસ્થાનું કેન્દ્ર હોય એવું લેવા પટેલ સમાજ પાસે આવું આસ્થાનું કેન્દ્ર એક પણ નહોતું, જ્યાં એક જ આખો સમાજ એક જગ્યાએ આવી શકે અને કહી શકે કે આ અમારું આસ્થાનું કેન્દ્ર છે. અને 2004થી આ વિચારો ચાલતા થયા અને અવારનવાર મિત્રો ભેગા થાય, ચર્ચા વિચારણા કરે. ઘણા ચિંતકોને મળેલા, ઘણા અમારા વડીલોને મળેલા. એ બધાનો એક જ રાય હતી કે તમે ધર્મના નામે લોકોને એકત્રિત કરી શકો, આસ્થામાં બાંધી શકશો. અને 2010માં ખોડલધામ નામ સાથે સંસ્થાની શરૂઆત થઈ. અને આ 2010માં જે મિત્રો એકત્રિત થતા હતા એટલા જ મિત્રો પહેલા જગ્યા લઈ આવ્યા, જોઈ આવ્યા અને જગ્યાની સૂચિ આપી દીધી. ત્યાર પછી સમાજની વચ્ચે આવીને કીધું કે આ જગ્યા લીધી છે ને ખોડલધામનું માતાજીનું ખૂબ મોટું મંદિર બનાવવા જઈ રહ્યા છે. આ અમારી એક શરૂઆત. અચ્છા, ખૂબ સરસ. અચ્છા નરેશભાઈ, જે ઉમદા હેતુથી આ ટ્રસ્ટ બન્યું, મંદિર બન્યું, શું એ હેતુ સધાઈ રહ્યો છે ખરો? કેમ વળી વળીને કહેવું પડે છે કે એક રહેવાની જરૂર છે? એકતાની વાત કેમ વારંવાર કરવી પડે છે? આ એક હું એમ સમજુ છું કે દુનિયાનો નિયમ છે કે યાદ કરાવવાનો. એકત્રિત થયા એ બરાબર છે, પણ સાથે સાથે હર હંમેશ જેમ નવી પેઢી મોટી થતી જાય એમ એને પણ સંદેશો આપવો પડે કે યુવાનોને એકત્રિત રહેવું પડશે. અમે આ ઉંમરે જે પણ કરી ગયા એ આવતી પેઢીને જ કામ આવવાની છે. ત્યારે જેમ સમાજ બદલે છે, જેમ આખા દિવસો બદલે છે, આપ 10 વર્ષ પહેલાંનું ભારત જુઓ અથવા તો દુનિયા જુઓ, 10 વર્ષ પછીનું ભારત ને દુનિયા જુઓ, ઘણો ફરક છે. વિચારોમાં ઘણા ફરક હોય. એટલે સંગઠન અને એકત્રિત રહેવું એ કેટલું અગત્યનું છે એ જણાવવું એ હંમેશા ચાલુ રાખવું જોઈએ. બિલકુલ. ટ્રસ્ટની વાત તો આપણે કરી રહ્યા છીએ, પણ સાથે એક થોડી નરેશભાઈની વાત પણ કરી લઈએ કે અત્યારે નરેશભાઈ એક એવું નામ છે કે કદાચ એમને કોઈ ઓળખની જરૂર નથી, પણ આ મુકામ સુધી પહોંચવા માટેની સફર કેવી રહી? કોઈ પણ કાર્ય એક મુકામે પહોંચે એ ડિફિકલ્ટ જ હોય. મારું પોતાનું બધાનું. પણ એમની તો એ લોકોને એ જાણવામાં રસ છે કે આખી આ સંસ્થાના બીજ કેવી રીતે રોપાયા, એ કયા વિચાર સાથે તો ખરું, પણ લોકો તમારી પાસે કેમ આવ્યા, તમે કેવી રીતે જોડાયેલા છો? નાનપણથી જ આ બીજ અંદર પડ્યા હતા? બિલકુલ. મારા બાપુજી પહેલેથી સમાજની વચ્ચે રહેલા અને રાજકોટમાં 1963-64ની આસપાસ એક સંસ્થા એને સ્થાપી હતી જેને પટેલ બોર્ડિંગ નામ આપવામાં આવ્યું. એ સ્થાપક પ્રમુખ હતા ત્યારે. એટલે ત્યારથી જ એના મનમાં એજ્યુકેશન એક મહત્વનો મુદ્દો હતો. અને એ પણ હું જ્યારે એની સાથે ક્યાંય જતો અથવા તો મિટિંગમાં રહેતો સાથે, તો એ વડીલો ચિંતા એક કરતા જ સંગઠનનું હંમેશા કરતા રહેતા, પણ કોઈ પણ કારણસર
મારા હાથે લખાણું હશે ને 2010 થી આ બિલકુલ. શરૂઆત થઈ. હમ. એટલે આમ મને ઐતિહાસિક રીતે વારસો મળેલો છે. અચ્છા, ખૂબ સરસ. તો ખાસ કરીને નરેશભાઈ, એ વખતે જે 2005-6માં આ જે આખા બીજ એના રોપાયા, તો એ વખતે એ સમાજની સ્થિતિ શું હતી? કેમ એ વિચાર આવ્યો કે ના, હવે સંગઠિત થવાની જરૂર છે? ક્યાં એવું સમાજને લાગ્યું? કારણ કે સમાજ ખૂબ બહોળો છે અને એવું નહોતું કે સમાજ પાછળ રહી ગયો હતો. સમાજ એમની જગ્યાએ સૌ લોકો પોતપોતાની રીતે આગળ વધી રહ્યા હતા. ક્યાં એવું લાગ્યું, ક્યાં એવા માઇનસ પોઈન્ટ જોયા કે જેના કારણે તમને એવું લાગ્યું કે ના, અથવા તો તમારા લોકોને, સમાજને એવું લાગ્યું કે ના, હવે ભેગા થવાની જરૂર છે? સંગઠન ક્યારે પણ 2004માં સંગઠિત નહોતા, સાચી વાત છે. હવે સંગઠિત છે તો પણ સમાજ સંગઠન કરીને જ આગળ વધી શકે. એમાં શૈક્ષણિક હોય, સમાજ સેવા હોય, આરોગ્ય હોય, કોઈ પણ વસ્તુ આપણે સમાજને દેવી હોય તો એ સંગઠન સિવાય શક્ય નથી. ફોર ઇન્સ્ટન્સ, પટેલ સમાજે ખૂબ જ પ્રગતિ કરેલી છે છેલ્લા 20 વર્ષમાં, બધી રીતે. ઉદ્યોગિક રીતે હોય, એજ્યુકેશનમાં હોય, ડોક્ટર હોય એટલા, એન્જિનિયર હોય એટલા. પણ સૌથી છેવાડાનો જે અમારો ભાઈ હોય, જે ગામડામાં છે, જેને હકીકતે એને મોકો નથી મળ્યો, એ લોકોને કેમ બહાર લઈ આવ્યા, એને કેમ સમાજની સાથે જોડવા, એને કેમ આગળ વધારવા. એટલે હું એવું માનું છું કે કોઈ પણ સમાજની અંદર એક આઈપીએસ અથવા આઈએસ બનવાની પણ ક્ષમતા હોય, અને ક્લાર્ક રહેવાની પણ ક્ષમતા હોય, અને પટ્ટાવાળો રહેવાની પણ ક્ષમતા, કોઈ પણ સમાજ હોય, પટેલ સમાજ નહીં. ત્યારે આ બધાને મોકો મળે. એક એની પોતાની જે આવડત છે એ આવડત મુજબ પોતે પ્રસ્થાપિત થાય. આના ભાગરૂપે સંગઠન કરી અને દરેક વિષયમાં, દરેક ફિલ્ડની અંદર આગળ વધવું, આવો એક નિર્ણય હતો. નરેશભાઈ, જ્યારે પણ ચૂંટણી હોય એટલે ખોડલધામની એન્ટ્રી થઈ જાય અંદર. ખોડલધામ કાગવડ ભવ્ય મંદિર છે, ભવ્ય શિલ્પ સ્થાપત્ય છે. તો શું ખરેખર એમ સમાજને ભેગું રાખવા માટે ખોડલધામ છે કે પછી રાજકીય સમીકરણો સાધવા માટે? કોઈ પણ એક બ્રાન્ડ થાય ને મોટું, એટલે એ બ્રાન્ડને કોઈ પણ રીતે એને અંદર લેવાની કોશિશ કરવામાં આવે. અચ્છા. કોઈ પણ બ્રાન્ડ, ખોડલધામ નહીં, એક ધીસ ઇઝ અ બ્રાન્ડ, ખોડલધામ ઇઝ બ્રાન્ડ ટુડે. એમાં તો કોઈ ના ના પાડી શકે. તો શું થાય કે કોઈ પણ સમાજ હોય, ખાલી પટેલ સમાજ નહીં, પણ બધાના, દરેક સમાજની અંદર બધા વિચારો હોય. રાજકારણની અંદર 4 પાર્ટી હોય તો 4 પાર્ટીમાં દરેક સમાજના લોકો હોય. ખોડલધામ એવું 100% માને છે કે દરેકને પોતાનો અધિકાર છે. એમાં પટેલ સમાજની અંદર રહેતો ભાઈ કોઈ પણ પાર્ટીમાં હોય, એનો પોતાનો અધિકાર છે. ખોડલધામ આવે, મંદિરે દર્શન કરે, આશીર્વાદ લે અને આગળ વધે. રાજકારણ કોઈ ખોટી ખરાબ વસ્તુ તો છે જ નહીં. એમાં પણ સમાજને રહેવાની જરૂર જ છે, અને રાજકારણથી જ બધું ચાલતું હોય. પણ ક્યાંક ને ક્યાંક ખોડલધામને અંદર, હું એમ માનું છું, ખોટી રીતે લેવામાં આવે છે. ખોડલધામ ક્યારેય રાજકારણ કરતું નથી. પણ ખોડલધામના લોકો ત્યાં આસ્થાથી દર્શન કરવા આવે અને મને મળે, તો એમાં ખોટી વાત શું છે? પણ મેસેજ કંઈક જુદો જતો હોય છે. હું આપને એક્ઝેક્ટલી જ કહું છું. શું કામ એ મેસેજ ખોટો જાય છે અમને પણ ખબર નથી. અચ્છા. તો એ એમની બહારના લોકો એવું વિચારે છે કે માની લો કોંગ્રેસ તરફથી કોઈ નેતા જાય છે મળવા, અને ચલો દર્શન કરે તો બરોબર છે, આસ્થાનું ધામ છે. પણ જયારે મિટિંગો થાય છે, 2 કલાકની મિટિંગ ચાલી નરેશ પટેલ સાથે, ભાજપના કોઈ વરિષ્ઠ નેતા પહોંચે છે, દર્શન કરે છે, અને નરેશ પટેલ સાથે કલાકોની મિટિંગ થાય છે, બરાબર? એટલે કે ઇલેક્શનની કઈ રણનીતિ સમાજને સાથે રાખવાની વાત ચાલી રહી છે? આ લોકોનું માનવું છે, અથવા તો મીડિયાનું માનવું છે. હું એવું માનું છું કે જ્યારે કોઈ પણ પક્ષના આગેવાનો આવ્યા હોય તો હું કદાચ વધારેમાં વધારે કોઈ સાથે 15-20 મિનિટથી વધારે બેઠો નથી. કલાકોની મિટિંગની તો વાત અલગ છે. અને એ પણ હકીકતમાં ખોડલધામની વાત અને આપલે જ હોય. ઓકે. હાજી, એમાં કોઈ પણ જાતનું ક્યારે એવું ન હોય કે આટલી ટિકિટો કે આ પરિસ્થિતિ આમ જોઈએ. એટલે એવું તો નથી થતું ને, માની લો કોંગ્રેસ પાસેથી ભાઈ આટલી જગ્યાએ આટલી સીટ ઉપર, કારણ કે સૌરાષ્ટ્ર જેટલી સીટો છે એમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. ક્યાંય સીટોની વહેંચણીના મુદ્દે તો ચર્ચા નથી થતી ને, લોકોને પણ રસ છે જાણવામાં. હું આપના વતી અથવા આપના થ્રુ હું લોકોને કહેવા માંગુ છું કે ક્યારે પણ ખોડલધામની અંદર, મંદિરની અંદર અથવા તો ક્યાંય પણ ખોડલધામના નેજા હેઠળ રાજકારણ કરવામાં આવતું નથી. ફક્ત ને ફક્ત આસ્થા છે. લોકો સમજે છે કે ખોડલધામ માતાજીના દર્શને જવું જોઈએ અને અમને મળવું જોઈએ. તો એ જ્યારે વાત થાય છે ત્યારે લોકો જુદી રીતે એને જોવે છે, અને આ દુઃખની વાત છે. ઓકે.
તમે હમણાં કહ્યું કે રાજકારણ ખરાબ બાબત નથી, સમાજે સાથે રહેવું જોઈએ. તમારા દીકરાનું જ એક નિવેદન હતું કે સમાજ અને રાજકારણને સાથે ન જોડીએ. એ દરેકનો પોતપોતાનો રસ હોય, વ્યક્તિગત રસ હોય. બિલકુલ. તો તમારું શું કહેવું છે? હું એ સ્ટેટમેન્ટથી સહમત છું. સમાજ અને રાજકારણને જોડવું ન જોઈએ. સમાજની વાત જ્યારે થતી હોય ત્યારે રાજકારણ ન કરવું જોઈએ. રાજકારણની વાત મેં એમ કીધું કે રાજકારણ ઇમ્પોર્ટન્ટ છે સમાજ માટે, જોડવું ન જોઈએ. ઇમ્પોર્ટન્ટ એટલે છે કોઈ પણ સામાજિક કામ હોય એ રાજકારણથી થતા હોય. માનો કે કોઈ પણ સમાજના દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં હોય તો એના આગળ લેવામાં, પોસ્ટિંગમાં, આ બીજા સામાજિક ઘણા બધા કાર્યો હોય, એની અંદર રાજકારણ ખૂબ અગત્યનું હોય. ગુજરાતની કોઈ પણ વાત હોય, સરકારને ક્યારેય કામ પડે ખોડલધામનું, તો એમાં સાથે ખોડલધામ રહીએ તો એ પણ એક સામાજિક કામ થયું. તો સામાજિક કામ અને રાજકીય બાબત આ બે અલગ રાખવા એ બહુ જરૂરી છે. મેં એમ નથી કીધું કે રાજકારણની અંદર સારી બાબત છે પણ રાજકારણની અંદર ખોડલધામ ઉતરે છે, એવું મેં નથી કીધું. એટલે હું એમ જ કહેવા માંગુ છું કે રાજકારણ ખરાબ ખોટી વસ્તુ નથી. રાજકારણ તો કરવું જ પડે, કોઈ પણ સમાજને કરવું પડશે અને ત્યારે જ આગળ વાશે. ઓકે, તો પછી સીધો સમાજનો સમાવેશ ના થઈ જાય જો રાજકારણની વિષયમાં રસ લઈને કોઈ સમાજ કે કોઈ સમાજની સંસ્થા જ્યારે એમાં જોડાય છે તો પછી તો સીધો સમાજ એમાં સમાવેશ થઈ જાય ને? કેવી રીતે જોડાય છે? મેં ફરી વાર સ્પષ્ટ કરું છું કે ખોડલધામ રાજકારણ કોઈ દી કરતું જ નથી. લોકો ખોડલધામમાં આવે, દર્શન કરે અને મને મળે, એમાં મને તો ઘણા બધા મોકા મળેલા છે. હા, આપણે આપને ખબર છે, આજની તારીખ પર મોકો છે, પણ રાજકારણ નથી કરવાનું. ખોડલધામમાં બેસીને રાજકારણ નથી કરવાનું એટલે તો ઉતરતો નથી. પણ ઘણીવાર સમાજના મંચનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે કે એમાં રાજકારણ સધાતું હોય, અથવા તો કોઈના ઉપર કટાક્ષ કરી દીધો, એ પણ સમાજનો જ વ્યક્તિ હોય, અથવા તો એને સંભળાવી દીધું. શું આવું થવું યોગ્ય છે? કારણ કે એક જ સમાજના આપણે લોકો છીએ, આપણે એક જ ભાઈઓ છીએ. સોશિયલ મીડિયાનો જમાનો છે સાહેબ. સોશિયલ મીડિયાના જમાનાને જે રીતે એ ફેલાવો છે અત્યારે, જે રીતે ફેલાઈ રહ્યો છે, આ રોકવું બહુ અશક્ય છે. અને હું એવું જ માનું છું કે જ્યારે આ ટીકા ટિપ્પણ અથવા તો આવી કોઈ બાબત આવે કે સમાજ મંચનો ઉપયોગ થાય ત્યારે આપણે એને સહજ રીતે લઈ અને આપણું કામ આગળ વધારવાનું. અને આવું થતું પણ હશે, તમે તમારા ધ્યાને આવતું હશે, ક્યારેક તમે એ સાંભળ્યું પણ હશે. જી બિલકુલ. અચ્છા, ત્યારે એને રોકવા માટે નરેશ પટેલના કેવા પ્રયત્ન છે? ખોડલધામ સાથે જોડાયેલો કોઈ પણ અમારો ટ્રસ્ટી, અમારો કાર્યકર, સંગઠનની ટીમ અથવા ડાયરેક્ટ ઇન્વોલ્વ હોય એને ક્યારેય પણ રાજકારણનું કોઈ સ્ટેટમેન્ટ કરે તો બિલકુલ અમે એને બોલાવી અને સમજાવી અને કહીએ કે બીજી વાર આવું નહીં કરતા. ક્યાંય પણ ખોડલધામને નુકસાન કરતું સ્ટેટમેન્ટ, રાજકીય કે સામાજિક કોઈ પણ આવે તો અમે એને ચોક્કસથી ટકોર કરીએ છીએ અને રોકી છીએ. ઓકે, જ્યારથી આ ટ્રસ્ટ સ્થપાયું એ મેઇન ઉદ્દેશ્ય એકતા છે, મતલબ એકતાને મુખરે રાખીને ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. તમારા સમાજના નેતા જયેશભાઈ રાદડિયા, તેમની સાથેનો તમારો જાણ બનાવ હતો, તો એના વિષયમાં તમે? વિઠ્ઠલભાઈ મારા બહુ ખાસ મિત્ર હતા. જયેશ એનો દીકરો છે, એટલે નાના મોટા મતભેદો થતા હોય એ કોમન છે, ક્યાંય પણ કોઈ પણ સમાજમાં થતા હોય, પણ એ અમે બધા સમાધાનના માણસો છીએ, અમને કાંઈ બીજો પ્રશ્ન છે નહીં. ઓકે, તો સવાલ એ છે, કારણ કે લોકોને, ખાસ તો અમારા દર્શક મિત્રોને પણ એ જાણવું છે ને, જયારે નરેશ પટેલ અહીંયા મંચ ઉપર બેઠા હોય ત્યારે એમના તરફથી જયારે કોઈ સ્પષ્ટતા મળે ત્યારે થોડુંક એમને વધારે સારું લાગશે કે ના, નરેશભાઈએ ખરેખર આ સાચી વાત કરી છે. હવે અણબનાવતો હતો સ્ટેજ ઉપરથી એવા તમારા તરફથી તો મેં નથી સાંભળ્યું, ક્યાંય કોઈ નિવેદન નથી આવ્યું, પણ એમના તરફથી એક નિવેદન તો એ જાહેર મંચ ઉપરથી એમણે આપ્યું જ હતું. હવે આ અણબનાવની સ્થિતિ અને ત્યારબાદ મોટા નેતા પણ, ભાજપના નેતા ઉતરે છે ને સમાધાન કરાવે છે ને આ બધી આખી ઘટનાક્રમ શું હતો? મેં આપને કીધું ને, સોશિયલ મીડિયાનો જમાનો છે. અચ્છા. અને હું આજ કંઈ સ્ટેટમેન્ટ આપું તો પાછળ કેટલા લાઇક્સ ને ડિસલાઇક્સ આવે આપને ખબર છે. ત્યારે લોકોને એમ ખબર પડે, ભલે આપને હું આજે આ ટેબલ ઉપર બનાવ બને તો ડિસલાઇક ને લાઇક થવાના, પણ એનો મતલબ એમ નથી કે આપણે મનભેદ છે. પણ સમાધાન માટે સમાજના જ એક મોટા નેતાએ ઉતરવું પડે છે. એ નામ આપવાનું હતું સમાધાન તે દિવસે, અને જાહેર મંચ હતો તે દિવસે, એટલે મીડિયા પણ હાજર હતું. પણ હું હજી આપને કહું છું કે એની અંદર કોઈ બહુ મોટી વાત નથી. અમે સમાધાનના માણસો છીએ, અમે સાથે જ છીએ.
એટલે તમે કીધું શરૂઆતમાં કે એ જે મેસેજ આપી રહ્યા છો વારંવાર એકતાની વાત કરી આપણે જ્યારે શરૂઆતમાં, તો તમે કહ્યું કે નવી પેઢી છે, આવનાર પેઢી, એ પેઢીને એકતાનો સંદેશ આપતું રહેવું પડે કે ભાઈ તમારે એક રહેવું પડશે. તો જ્યારે સમાજના કોઈ પ્રતિષ્ઠિત નેતાઓ વચ્ચે આ રીતે અણબનાવ થાય અને સમાધાન સુધી વાત પહોંચે, સમાધાન થઈ ગયું એ બહુ સારી વાત છે કે સમાધાનના આશય સાથે જ કોઈ પણ મતલબ તમે લોકો ચાલી રહ્યા છો, પરંતુ આ રીતે અણબનાવ અને આ બધા સ્ટેટમેન્ટ તો પછી એમાં આવનાર પેઢી એમાંથી શું શીખશે? હું તો એવું માનું છું કે એનો અનુભવ છે. કદાચ મેં પણ આવી ભૂલ કરી હોય તો બીજી વાર ભૂલ ન કરે. ઇટ ઇઝ અ લર્નિંગ લેસન. ખૂબ સરસ. હવે નરેશભાઈ, ઇલેક્શનનો જ્યારે માહોલ બને એ પછી 2017નું ઇલેક્શન હોય, 2022નું ઇલેક્શન હોય, અને જ્યારે એક વર્ષ એવું કહેવાય કે જ્યારે ચૂંટણીનું વર્ષ હોય ને એના આગલા વર્ષે એક માહોલ બનવા માંડે ઇલેક્શનનો, અને ચર્ચાના એરણ ઉપર નરેશ પટેલ ખોડલધામ કાગળ ટ્રસ્ટ, નરેશ પટેલ એ જ હોય. ભાઈ આ તો અમારી સાથે છે, આ તો અમારી સાથે છે. શું કારણો શું છે આમાં? બ્રાન્ડ નેમ. વાહ. ખોડલધામ. અચ્છા. ખોડલધામ બ્રાન્ડ નેમ છે, અને બિઝનેસ હોય કે પોલિટિક્સ હોય, એમાં બ્રાન્ડ નેમ બધાને જ હોય. તો દેટ્સ સ્વાભાવિક છે, એમાં કઈ મોટી વાત થોડી છે. અચ્છા. તો ક્યારેય તમને એવું ના થયું, કારણ કે આટલી બધી ચર્ચાના એરણે ચડો, બરાબર, ઘણા બધા નેતાઓ તમને મળવા આવતા હોય, ત્યારે તમને એવું ના થયું કે ના રાજકારણમાં જવું જોઈએ? સાવ સાચું બોલું તો એકવાર થયું હતું, હા. પણ પછી પાછો બેક સ્ટેપ લીધો, કારણ કે મને એવું લાગ્યું કે આ આપણું કામ નથી. એકવાર ચોક્કસથી થયેલું. એટલે એવા કયા કારણો જોયા કે નરેશ પટેલ એવું લાગ્યું કે ના આમાં ઉતરવા જેવું નથી, હું સમાજ સાથે છું, મારે સમાજની સેવા કરવી છે, તો એમની સાથે જ મારે હું રહું તો બરોબર છે? મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ, ખૂબ સમય દેવો પડે, અને કોન્શિયસલી આપણે કામ કરવું હોય ત્યારે આપણે કોન્શિયસ બાઇટ ન થવું જોઈએ, એ બીજું કારણ. અને ત્રીજું કારણ, હું સોશિયલ મીડિયામાં બિલકુલ એક્ટિવ નથી. અચ્છા. મારી પાસે વોટ્સએપ નથી, મારી પાસે ફેસબુક નથી, હું કશુંમાં નથી. હું ફોન મારી પાસે છે ફક્ત લગાડવાનો, અને મને ટેક્સ્ટ મેસેજ આવે, બસ આ 2 વસ્તુ મારી પાસે છે. હું ક્યારેય પ્રભાવિત નથી થયો આ વસ્તુથી, સોશિયલ મીડિયાથી. એટલે રાજકારણમાં જવા માટે એમાં મારે જવું જ પડતી, મને ખબર હતી. અને એક ત્રીજું કારણ છે. અચ્છા. સોશિયલ મીડિયાની વાત કરી તમે, એટલે એ સારી વાત છે. એક જાણીને નવાઈ પણ લાગી કે અત્યારે આટલા આધુનિક યુગમાં પણ તમે એ વસ્તુથી પ્રભાવિત નથી, અને જ્યારે આજે તો નાની નાની વસ્તુ એનાથી શેર થતી હોય તો છતાં પણ તમે એના ઉપયોગ વગર આ બધી વસ્તુ સાથે જોડાયેલા છો, એ ખૂબ સારી વાત છે. પણ તમે એવું કીધું કે એક વખત એવો વિચાર આવ્યો હતો રાજકારણમાં જવાનો. 2026 શરૂ થઈ ગયું છે, હવે 2027માં ફરીથી વિધાનસભા આવવાની છે, તો શું ત્યારે નરેશભાઈ એન્ટ્રી લેશે ખરા? એક વિષય પૂરો થઈ ગયો હતો એક મગજમાં, પણ હવે ક્યારેય ક્યારે એવું થશે ખરું કે નરેશભાઈ રાજકારણમાં પ્રવેશે? બિલકુલ નહીં, ક્યારે પણ નહીં થાય. તો એવું તો નથી ને, કારણ કે ઇલેક્શનના માહોલમાં ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે કોઈ પણ નેતાઓ તમને મળવા આવે છે, તો એવો તો મેસેજ નરેશ પટેલને આપવો નથી ને કે ભાઈ હું તો કિંગ મેકર છું. આમાં શું છે સાહેબ, મીડિયા જ મને બધું કરે છે. મીડિયા જ મને રાજકારણમાં લઈ જાય, મીડિયા જ મને કિંગ મેકર કરે, એટલે અમે તો ક્યારેય માનતા નથી અમે કિંગ મેકર છે. જેટલું થાય એટલું કોશિશ કરી, સારા લોકો રાજકારણમાં આવે, સારા લોકો ચૂંટાય, અને વ્યવસ્થા સચવાય, અને નાના માણસોના કામ થાય. આ મહત્વનો મુદ્દો છે. સાચી વાત છે. તમે કહ્યું મીડિયા તો એની જવાબદારી નિભાવે જ છે, એ બધું કરે જ છે મીડિયા, પણ નરેશભાઈ એ પણ છે ને કે આગ હોય તો જ ધુમાડો નીકળે. હા, બિલકુલ. ઘણીવાર ઘણી વસ્તુને નિયમો ન લાગતા હોય. આગ હોય તો ધુમાડો નીકળે, એક નિયમ છે, પણ દેર આર એક્સેપ્શનલ કેસીસ. અચ્છા. તમે એવું કહ્યું પહેલા કે ખોડલધામ ક્યારે રાજકારણ કરતું નથી. કોઈ પણ પક્ષના જે આગેવાનો છે મંદિરે આવતા હોય, દર્શન કરતા હોય, તમને મળતા હોય, પણ ચલો માની લઈએ એક વખત કે સમાજ કે ટ્રસ્ટ રાજકારણ નથી કરતું, પણ જે કેટલાક પક્ષના લોકો છે એ ટ્રસ્ટના નામે કે સમાજના નામે રાજકારણ કરી રહ્યા છે. આ બધું રોકવું શક્ય નથી સાહેબ. ખોડલધામ ગુજરાતમાં નહીં પણ હવે ભારતમાં મધ્યપ્રદેશ, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગ્લોર આ બધે સ્થાપના કરતું જાય છે. અને ખૂબ અમારો જે
વિસ્તાર છે વધતો જાય છે. હવે હમણાં અમે લંડનમાં જાહેરાત કરી. એટલે રાજકારણ અને ચૂંટણીઓ આવતી જ રહેવાની. અમારે કામ કરતા રહેવાના છે. ત્યારે ફરી હું કહું છું, બ્રાન્ડ નેમ સાથે લોકો જોડાવાની કોશિશ કરશે પોતાનો લાભ લેવા માટે. તો એ પણ સ્વાભાવિક છે. એમાં ક્યાં અમે રોકવા જઈએ? તો નરેશભાઈ, એવું તો નથી ને અત્યારે બધે જોઈએ છીએ દરેક અલગ અલગ સમાજ પોતાની માંગ રાજકારણ માટે રાખતો હોય છે કે ભાઈ અમારી આટલી સીટો હોવી જોઈએ, અમારા વ્યક્તિને જે ચૂંટાયો છે એને તમે નેતા અથવા મંત્રી કેમ મંત્રી પદ નથી આપ્યું, ને એના માટે કે ભાઈ અમારી આટલી સીટો કે આટલું ભાઈ હોવું જોઈએ અમારું બળ. ત્યારે નરેશ પટેલને વિચાર નથી આવતો? સ્વાભાવિક રીતે હું એવું કહું છું, મારી ઘણા ઇન્ટરવ્યુમાં પણ મેં કીધેલું છે કે જે અધિકાર છે એ મળવો જોઈએ કોઈ પણ સમાજને. પટેલ સમાજ છે તો એનો જે અધિકાર છે એ મળવો જોઈએ. કોઈ પણ સમાજ, આપનો સમાજ હોય તો આપનો અધિકાર મળવો જોઈએ. એમાં હું સ્પષ્ટ છું, બરોબર છે. અચ્છા, એટલે દરેક સમાજને. હું એવું ક્યારેય નથી કહેતો કે પટેલોને આટલું જ મળવું જોઈએ. પટેલોનો જે અધિકાર છે અને એ બહુ સ્પષ્ટ છે શું અધિકાર છે, લોકોને ખબર જ છે. ઓકે. હવે એક તો તમે આ થોડાક દિવસમાં તો બધાને ચોંકાવી દીધા છે, કારણ કે અનારબેન પટેલને તમે અધ્યક્ષ એક પદ તમે ઊભું કર્યું, એક આખું અલગ જ, અને એમને અધ્યક્ષ સ્થાને તમે જાહેરાત કરી કે ભાઈ અનારબેન પટેલ છે હવે ખોડલધામ ટ્રસ્ટમાં. હવે આની પાછળનું કારણ શું છે? શું કોઈ રાજકીય પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન છે? પહેલા હું સ્પષ્ટ કરું કે ગુજરાત અધ્યક્ષ હંમેશા હતા. અમારા અનારબેન પહેલા ગોપાલભાઈ રૂપાપરા ચાર્જ હતો એની પાસે ગુજરાતનો. અચ્છા. પણ અમે અધ્યક્ષ ન કહેતા, એને ગુજરાત ઇન્ચાર્જ કહેતા. અચ્છા. એની નીચે એની 5 જણાની ટીમ કામ કરતી. જ્યારે પણ સંગઠનની વાત હોય, કાર્યક્રમમાં હું ન પહોંચી શકતો એ લોકો પહોંચે. આ અમારી અને ત્યારે હવે જેમ ફલક વધતું જાય છે, મેં આપને કીધું છે લંડન સુધી, તો ઘણીવાર અમારી જે સંગઠનની ટીમ છે એની સાથે સાથે મિટિંગની અંદર અનારબેનને, જેનીબેનને, બેન અમારા જસમતીબેન સાથે બેઠા હોય ત્યારે એ બધું જોતા હોય, સમજતા હોય, અને બહેનોએ ઇન્ટરેસ્ટ બતાવ્યો કે અમે ભાઈ આમાં કામ કરી શકી તો અમને સફળતા મળે તો સારું એમ. કારણ કે બહેનો વધારે આગળ આવે એવી ઈચ્છા ધરાવતા હતા બધા બહેનો, અને મેં તો ચોક્કસથી તમે કામ કરી શકો. એ લોકોએ 1 વર્ષમાં ઘણું કામ કર્યું. 1 વર્ષમાં આખું ગુજરાતનું પરિભ્રમણ કર્યું. અચ્છા. હા, બિલકુલ. ગાડી લઈ ગામડે અને સંગઠનની રચના 31 જિલ્લાની એ સંકલન કરી અને આખી સંગઠન ટીમે બહુ સરસ બનાવી આજ પર. અચ્છા, એટલે બેન પણ હતા એમાં. મેં આપને કીધું 3 બહેનો હતા, 3 ભાઈઓ હતા. એ 6 જણાએ એકત્રિત થઈ અને ખૂબ જ સરસ સિસ્ટમ્સ અનારબેને પણ ઘણી આપી અને એમના વિચારો પણ ઘણા આપ્યા. અચ્છા, એટલે એકાએક સીધું પદ ઉપર બેસાડી દીધા એવું નથી. 1 વર્ષ ત્યાં મહેનત કરે છે. અચ્છા. અને ત્યારે એને પોતાને ઇન્ટરેસ્ટ હતો કે હું સંગઠનમાં કામ કરું તો ટ્રસ્ટને વાંધો નથી, અને અમે ટ્રસ્ટીઓએ કીધું કે કાંઈ વાંધો નહીં, આપ કરી શકો છો. પણ શું છે, એકાએક જાહેર થયું ને, અને બેકગ્રાઉન્ડ કોઈને ખબર નહીં. અને મેં જાહેરાત મારે એટલે કરવી પડી કે એક મહત્વનો હોદ્દો હતો એટલે મારે જાહેર કરવું પડે. અને મેં એવું કીધું કે હું પ્રોટોકોલ તોડીને જાહેર કરું છું. એ પ્રોટોકોલ તોડીને એટલે ત્યારના કાર્યક્રમનો પ્રોટોકોલ. આપ સમજો. એટલે પહેલા સ્વાગત પ્રવચન થયું પછી મારું સન્માન થયું. સન્માન પછી મેં આ જાહેરાત વચ્ચેથી એટલે કરી, કોઈને કીધા વગર, કે ભાઈ આ જાહેર નહીં થાય, તમે પહેલા જ બીજું જાહેર કરવા માંડશો તો એનો અર્થ નહીં રહે. એટલે મેં ટ્રસ્ટીઓને પૂછ્યું કે આવું હું કરું તો વાંધો નહીં, તો કે કરો તમે પહેલા એ કરી દો તો જ આપણો પ્રોગ્રામ સક્સેસ જાય. એટલે હું બોલ્યો કે કાર્યક્રમનો પ્રોટોકોલ તોડીને હું આ જાહેરાત કરું છું. અચ્છા. અને ગોપાલભાઈની જગ્યાએ અનારબેન, પણ અનારબેન હવે વધારે વિસ્તારમાં, માનો કે જ્યાં આમાં ખોડલધામ હશે ત્યાં એ ચાર્જમાં રહેશે. અને મેં હું અધ્યક્ષ બોલ્યો એટલે અધ્યક્ષનો એક અને ગોપાલભાઈ ઇન્ચાર્જ હતા જ ગુજરાતના. હાજી. નરેશભાઈ, સમાજને પ્રોત્સાહન, સમાજને એમ બેઠો કરવાની વાત કરવામાં આવે, આગળ લાવવાની વાત કરવામાં આવે, હજુ પણ સમાજમાં ઘણા એવા પરિવારો છે કે જે જરૂરિયાતમંદ છે, એમને કોઈ પૂછતું નથી, એમનો સામાજિક સંઘર્ષ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. તો એવા લોકો માટે ખોડલધામનું શું કામ? ખૂબ ઘણું બધું કામ કરી સાહેબ અમે. ફોર ઇન્સ્ટન્સ ગામે અમારી સમિતિ છે. અમારું માળખું એવું છે કે અમારા 11 ઝોન છે. 11 ઝોનને 11 અધ્યક્ષ છે. ફોર ઇન્સ્ટન્સ રાજકોટ એક જ ઝોન કહેવાય કારણ કે ખૂબ મોટો છે. અમરેલી એક જ ઝોન કહેવાય, મોટો છે. જુનાગઢ ઝોનની અંદર જુનાગઢ, પોરબંદર અને
ગીર સોમનાથ આવે, આ 3 એને એ અધ્યક્ષ એના હોય. અધ્યક્ષ નીચે દરેક ગામની અંદર એના કન્વીનર હોય, તાલુકા કન્વીનર હોય, અને તાલુકા કન્વીનર પછી ગામડા કન્વીનર હોય, અને એની આખી સમિતિ હોય. આ સાહેબ ત્યાં પ્રશ્ન સોલ્વ થાય છે. અચ્છા. હાજી. અને પછી જો ગામડાથી ન સોલ્વ થાય તો એ તાલુકાએ આવે, તાલુકા જ ન થાય જિલ્લાએ, જિલ્લાથી અમારી પાસે હજી પ્રશ્ન નથી આવતો. લગભગ સોલ્યુશન ત્યાં જિલ્લાના કોઈ પણ પરિવારને કાંઈ પણ તકલીફ હોય તો સોલ્વ થાય છે. હવે અલગ અલગ સમાજના અત્યારે તમે સાંભળો છો બંધારણ, બરાબર. પટેલ સમાજે પણ એક આહ્વાન કર્યું છે, ખાસ કરીને દીકરીઓને લઈને, પ્રેમ લગ્નને લઈને. હવે આમાં લેઉવા પાટીદાર સમાજ, ખોડલ કાગવડ, ખોડલધામ કાગવડ અને નરેશ પટેલના શું વિચારો છે બંધારણને લઈને ખાસ? તો આજની દુનિયામાં હું એવું માનું છું કે ફોર ઇન્સ્ટન્સ અમે એવું માની કે ભાઈ લગ્નમાં બહુ ખર્ચા ન થવા જોઈએ, કાર્યક્રમો બહુ વધારે ન થવા જોઈએ સામાજિક રીતે, તો એકબીજા સારી રીતે કે. પણ હવે આજના પરિસ્થિતિની અંદર કોઈ લખાણ કરી અને તમે સક્સેસ જાવ એવું શક્ય નથી. એટલે હું એવું જ કહું કે જે પણ થાય સમજીને થાય. પ્રેમ કરવો કોઈ ખરાબ વસ્તુ નથી, પણ 100% એના પેરેન્ટ્સની મંજૂરી હોવી જોઈએ. હું આવું ચોક્કસ માનું છું. પ્રેમ કરો કોઈ ખોટી વાત નથી, પણ તમે 21, 22, 25 વર્ષ કોઈની સાથે રહ્યા હોય, તમને મોટા કરેલા હોય, તમે એને મૂકીને ચાલ્યા જાવ, એ બરાબર ના કહેવાય. આ હું સ્પષ્ટપણે માનું છું. ઓકે. અચ્છા, બસ એક છેલ્લો એમાં જ કન્ટિન્યુ કરીશું આપણે. એક છેલ્લો સવાલ. તમે કહ્યું કે એ વાત સાચી છે 100% કે માતા પિતાની સંમતિ હોવી જોઈએ. હું પણ તમારી સાથે સંમત છું એ બાબતમાં. પણ સાથે એક વાત એ પણ, એક પ્રશ્ન એ થાય કે કાયદો સ્વતંત્રતા આપે છે પોતાનો જીવનસાથી પસંદ કરવા માટેની. હવે જ્યારે એવું થાય છે કે ભાઈ જે તે બંને પાત્રો છે કે એ પોતાની જીદ પર છે અને એવા કિસ્સામાં માતા પિતાની સંમતિ પણ નથી, તો એમાં શું થઈ શકે? ઘણી વસ્તુ પ્રભુ પર છોડવી પડે. માતાની સંમતિ ન હોય, માતા પિતાની સંમતિ ન હોય એટલે 90% કેસની અંદર તકલીફ થાય. અહીં આપણે જોઈ છીએ. એ જ પ્રશ્ન. એને ભવિષ્યનું બગડે નહીં એટલે આ હોવું બહુ જરૂરી છે. એને સમજવાની જરૂર છે. એ લોકો નાના છે, એ મેચ્યોર્ડ નથી, એટલે આવા પગલાં ભરતા હોય. પણ એને થોડુંક સમજે વડીલોની વાત, માતા પિતાની વાત, તો એને ભવિષ્યમાં તકલીફ નહીં. આટલી જ વાત છે. એનું જીવન બહુ સારું જાય એના માટે થઈને આ સંમતિની વાત આપણે કરી છે. કારણ કે આપણા દીકરા દીકરીઓ તો આપણે વિચાર કરી જ કે શું કરવું જોઈએ. અને આપણે આટલા લોકો એજ્યુકેટેડ બેઠા હોય તો આપણે 100% માની કે કોઈ આપણા દીકરાએ પ્રેમ કર્યો તો આપણે પાત્ર સામેનું જોઈને આપણે પરણાવી દેવાના છીએ. એવી રીતે જો બધા એવું વિચારે, પેરેન્ટ્સને પણ હું કહું છું કે પેરેન્ટ્સ જો સારા પાત્રો સામે હોય અને એ પણ આગળ વધે તો સારી વાત છે. ઓકે. હવે એક છેલ્લો સવાલ તમે છો એટલે મારે ખાસ પૂછવો છે, કારણ કે સમાજમાં એક તમારું ખૂબ મોટું નામ છે, એક સમાજનું, બહોળા સમાજનું પ્રતિનિધિત્વ કરો છો. હવે જ્યારે પટેલ સમાજ, પાટીદાર સમાજની આપણે વાત કરીએ, જ્યારે ઘર નબળું છે, જમીન નથી, બરાબર, પણ દીકરો સારું કમાય છે, સારી નોકરી કરે છે, પણ એ છતાંય સગપણ થતું નથી કારણ કે જમીન નથી. જેટલી આપ વાત કરો છો એટલું સાચું પણ નથી. આ છે, હું ના પડતો, પણ જ્યારે દીકરો સારું કમાતો હોય અને દીકરાનું સારી પોસ્ટ હોય તો એના લગ્ન થતા એવું બનતું નથી. ઘણી જગ્યાએ અમે પણ જોયેલું છે. આવું આપણે કીધું એ પણ જોયેલું, જમીન નથી થતું. પણ એ રેર તો ન કહેવાય, પણ એ છે ટકાવારીમાં. અચ્છા, તો એને એ કોન્સેપ્ટ, એ ટૂંકમાં એ વિચારધારાને તોડવાનો પ્રયત્ન બિલકુલ કરવો જોઈએ અને અમે એ કોશિશમાં જ છીએ. અમારી પાસે જ્યારે આવે છે ત્યારે અમે સમજાવી છીએ. અમે સાહેબ સમાધાન પંચ ચલાવી છીએ અક્રોસ 27 જિલ્લા. સમાધાન પંચ ચાલે છે, એની અંદર આવા બધા પ્રશ્નો અમે સોલ્વ કરી છે. અને લગભગ આજ સુધીમાં 1800 જેવા કેસ ખોડલધામે સોલ્વ કરેલા છે સમાજના. એમાં સેઢાનો પ્રશ્ન હોય ભાઈઓને, કે વ્યવહારિક પ્રશ્ન હોય, કે પછી લગ્ન પ્રશ્ન હોય, 1800 જેટલા કેસ અમે આજ સુધીમાં સોલ્વ કરેલા છે. ખૂબ સરસ. ખૂબ સરસ. નરેશભાઈ, તમે તમારો કિંમતી સમય ફાળવીને અમારી સાથે જોડાયા. ઘણી બધી એવી વાતો હતી કે જેમાં અસમંજસ હતી, ક્યાંક ગેરસમજ પણ હતી, તો એ બધી વાતો સ્પષ્ટ થઈ. ફરીથી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું, ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ આપણી સાથે જોડાયા હતા. પાટીદાર સમાજનું નેતૃત્વ કરે છે, કારણ કે સમાજના એક રાખવાની વાત છે. સમાજના જે કાર્યો છે એ કાર્યોને લઈને આગળ ચાલી રહ્યા છે. જ્યારે રાજકારણ આવે ત્યારે નરેશભાઈનું નામ પણ ચર્ચામાં આવી જતું હોય છે. ઘણી બધી વાતો હતી,
ઘણી બધી ચર્ચાઓ હતી, ક્યાંક ગેરસમજ પણ હતી. આશા રાખીએ છીએ કે આ મંચના માધ્યમથી તમારા સુધી એ વાતોની સ્પષ્ટતા પહોંચી હશે. આજે બસ આટલું જ. અમને આપશો રજા. ફરીથી મળીશું આવતા રવિવારે અન્ય કોઈ વ્યક્તિ વિશેષ સાથે.